नमस्कार विद्यार्थी मित्रों, हूँ विनोद हुलाणी एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। આપણે છેલ્લા ભાગમાં સ્વાધ્યાય 15.2 દાખલાઓની શરૂઆત કરી હતી। હવે એ કામને આપણે આગળ વધારીએ તો સ્વાધ્યાય 15.1 જેના આપણે 7 દાખલા ગણ્યા હતા। હવે 8મો દાખલાથી શરૂઆત કરીએ। आठमो दाखलो, एक थेला में 3 लाल अने 5 काळा दड़ा छे। थेला मांथी एक दड़ो यादच्छिक रीते काढवामां आवे छे तो बहार काढेल दड़ो लाल होय अने बीजो प्रश्न छे लाल न होय तेनी संभावना केटली थाय। तो 3 दड़ा लाल आप्या छे, 5 दड़ा काळा आप्या छे। लाल दड़ानी संख्या आपी छे 3, काळा दड़ानी संख्या आपी छे 5। तो कुल दड़ानी संख्या बराबर आ बेनो शू कर नाखशुं सरवाळो। तो आपणा माटे प्रयोगना कुल परिणाम केटला थई जशे 8। एटले आपणा माटे कुल परिणामनी संख्या 8 थशे। हवे 2 प्रश्न हता तो एक प्रश्न ने घटना ए कहीशुं, बीजा प्रश्न ने घटना बी कहीशुं, 3 होय तो तीजा प्रश्न ने घटना सी कहीशुं। पण जो पूरक घटना आपी होय तो बीजी घटना ने ज आपणे ए बार कही दईशुं। चलो पहलो प्रश्न, पसंद करेलो दड़ो लाल रंगनो होय तो घटना ए वडे दर्शावी दईए के दड़ो लाल रंगनो होय। आ आपणा माटे घटना पहली, आपणो पहलो प्रश्न, एने आपणी पहली घटना कहीए। अब कुल परिणाम तो आपणी पासे छे, हवे घटना माटेना परिणाम नक्की करो। चलो घटना ए माटेना परिणामनी संख्या घटना ए माटेना परिणामनी संख्या। तो घटना ए माटेना परिणाम केटला थशे? जो घटना हती लाल रंगनो दड़ो होय तो लाल रंगना दड़ा होय एवा केटला 3। तो घटना माटेना परिणाम थई जशे 3। घटना माटेना परिणाम केटला थई जशे 3। हवे आपणुं संभावनानुं सूत्र P ऑफ A बधामां आ रीते एक सरखुं लखशुं। तो घटना माटेना परिणामनी संख्या छेदमां कुल परिणामनी संख्या। सूत्र आखुं लखवानी हवे जरूर नथी। घटना ए उद्भवे ते माटेना परिणामनी संख्या छेदमां प्रयोगना कुल परिणामनी संख्या। घटना माटेना परिणाम 3 हता, कुल परिणाम 8 हता। तेथी आपणो जवाब थशे 3/8। अहींया आपणो पहलो प्रश्ननुं काम पूरुं। हाँ, छेदमां 10 होय के 100 होय तो पॉइंट मूकी दशांश अपूर्णांकमां जवाब लावी शको। फरजियात नथी, आपणा माटे अपूर्णांक जवाब पण चाले छे। हाँ, आनुं अति संक्षिप्त रूप थतुं होय, छेद उठता होय तो एटलुं आपणे सादुं रूप आपीशुं फरजियात। चलो बीजो प्रश्न, एने घटना बी कही दईए। बीजो प्रश्न जेने कही दईए घटना बी, तो शुं कीधुं तो पसंद करेलो दड़ो लाल रंगनो न होय। लाल रंगनो न होय।
તો જો આ ઘટના છે એ આની શું થશે? પૂરક ઘટના. તો લખી નાખશું આ રીતે કે અહીં ઘટના બી એ એની પૂરક ઘટના છે. તેથી પી ઓફ બી નો જવાબ કોના જેટલો થશે? પી ઓફ એ બાર જેટલો થાય. પી ઓફ બી નો જવાબ કોના જેટલો થાય? પી ઓફ એ બાર જેટલો. હવે પી ઓફ એ બાર શોધવો હોય ડાયરેક્ટ તો આવું સૂત્ર હતું કે પી ઓફ એ વત્તા એ બાર બરાબર 1. તો એ બારને કરતા બનાવો તો એનું સૂત્ર થઈ જાય 1 માઇનસ પી ઓફ એ. તો હવે 1 માંથી પી ઓફ એ બાદ કરો તો આની જગ્યાએ તમે આમ કહી શકો 1 માઇનસ પી ઓફ એ એટલે 1 માઇનસ 3/8. હવે લસા લઈને સાદું રૂપ આપી દઈએ તો આ બંને આની નીચે કાંઈ નથી તો 1 એટલે લસા 8 આવશે. તો આને 8 વડે ગુણવા પડશે. 8 × 8 આને નહીં ગુણવાના, નીચે આપ્યા હતા એટલે 8 માંથી 3 જાય તો 5. 5/3. આ રીતે એને ગણીશું. હવે ધારો કે કદાચ કોઈ એમ કે આ રીતે નથી ગણવું તો સીધું એમ કહી દો કે દડો લાલ રંગનો ન હોય એટલે કે લાલ સિવાયના રંગના જેટલા પરિણામ હોય એ બધા લઈ લેવાના. તો કે દડો લાલ રંગનો ન હોય તેવા પરિણામની સંખ્યા બરાબર 5. તેથી ઘટના માટેના પરિણામ 5 થશે, કુલ પરિણામ 8. એ રીતે સીધું મૂકી શકો. પૂરક ઘટનાનો ઉપયોગ ન કરવો હોય તો ડાયરેક્ટ. તો સીધું આમ કહેવા માંગુ છું, જો આની જગ્યાએ આ રીતે લખશો તોય ચાલશે કે ઘટના બી દડો લાલ રંગનો ન હોય તો ઘટના માટેના પરિણામની સંખ્યા બરાબર કુલ પરિણામ કેટલા હતા? 8. તો કુલ પરિણામમાંથી એ ઘટનાના પરિણામ બાદ કરી દો તો કુલ પરિણામ 8 માઇનસ ઘટનાના પરિણામ 3. 8 માંથી 3 જાય તો 5. હવે સીધું સૂત્ર મૂક દો પી ઓફ બી બરાબર ઘટના માટેના પરિણામ 5 છેદમાં કુલ પરિણામ 8. આ આપણે પૂરક ઘટનાના ઉપયોગથી ગણ્યો તો આને મેં સીધો એમનામ ગણાયો છે. એટલે આ રીતે પણ તમે એ કામ કરી શકશો, કરવું હોય તો, ખોટું પડતું નથી. ચલો હવે આના અથવા તરીકે આ હતું. બીજા પ્રશ્નના અથવા તરીકે ઘટના બી અથવામાં હતી. હવે આપણો આગળનો એટલે કે 9મો દાખલો. એક પેટીમાં 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટી છે. એક પેટીમાં લાલ લખોટી કેટલી? 5, સફેદ 8, અને લીલી લખોટી 4. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. યાદચ્છિક રીતે એટલે કોઈ પણ પ્રકારે જોઈ કે પક્ષપાત કર્યા વગર એમનામ ગમે તે એકને પકડવામાં આવે, અંદરથી બહાર કાઢવામાં. એટલે દરેકની આવવાની સંભાવના આપણા માટે સરખી. આપણે કોઈ એકને જોઈને લઈએ છીએ તો એ વધારે આવે એવું નથી. તો પહેલો પ્રશ્ન છે લાલ હોય, બીજો પ્રશ્ન છે સફેદ હોય, ત્રીજો પ્રશ્ન છે લીલી ન હોય. તો બે શક્યતા કે પહેલાં આ રીતે લીલી હોય શોધવાનું, પછી એકમાંથી શું કરવાનું? બાદ.
अथवा लीली न होय एनो अर्थ एवो करीए कि कुल परिणाममांथी लीली लखोटीनी संख्या शुं कर दईशुं बाद अने आ रीते गणीशुं। पहलो प्रश्न लाल होय, बीजो प्रश्न सफेद होय, तीजो प्रश्न लीली लखोटी न होय। तो पहलो प्रश्न लाल होय एने आपणे घटना ए कही दईए। पहला तो कुल परिणाम लखी नाखीए। कुल परिणामनी संख्या अथवा कुल लखोटीनी संख्या बराबर आ बधानो शुं कर नाखवानो सरवाळो। 8 ने 5 13 ने 4 17 थशे। आ बधानो शुं कर नाखशुं सरवाळो। ए आपणा माटे कुल परिणाम थशे। चलो हवे पहलो प्रश्न लाल लखोटी होय। पहलो प्रश्न घटना ए कही दईए। पसंद करेली लखोटी लाल रंगनी होय। बधा दाखलामां आ ज रीते आवी रीते 3-4 લીટી बाद गणीशुं। हवे पछी लखीशुं शुं लखशुं घटना माटेना परिणाम। तो घटना ए माटेना परिणामनी संख्या। तो चलो पहली घटनाना परिणाम केटला थशे? लाल रंगनी होय एवी संख्या केटली? 5। એટલે લાલ રંગની હોય તો એના પરિણામ 5 થશે। તેથી P of A બરાબર ઘટના માટેના પરિણામ 5 છેદમાં કુલ પરિણામ 17। છેદ ઉડાડવાની જરૂર નથી। બીજો પ્રશ્ન હતો સફેદ રંગની હોય, સફેદ લખોટી હોય, એ આપણો બીજો પ્રશ્ન હતો। તો એને આપણે ઘટના B કહી દઈએ કે સફેદ લખોટી હોય। तो घटना माटेना परिणाम घटना बी ना शक्य परिणामनी संख्या बराबर। चलो सफेद होय एवी केटली आमांथी जोई लो। तो सफेद होय एवा परिणाम केटला हता? 8। तेथी P of B એટલે કે ઘટના B ની સંભાવના P of B બરાબર ઘટનાના પરિણામ 8 કુલ પરિણામ 17। તેથી 8ના છેદમાં 17। છેદ ઉડાડવા જરૂરી નથી। આ બીજો પ્રશ્ન। ત્રીજો પ્રશ્ન કીધું એમ पहला लीली लखोटी हो एम शोधी लो घटना सी, पछी P of C बार शोधो तोय चालशे। आ रीते पहला लीलू शोधी पछी एनो बार करी एकमांथी शुं करशो बाद अथवा सीधो आ रीते गणीए पूरक घटनाना उपयोग वगर। तो आपणे कही दईए घटना सी लीली लखोटी न होय। जो परीक्षा में घना उतावड़ में पूरु वाँचे नहीं न होय आप्युं छे के होय आप्युं छे पछी रकम में न होय होय अने दाखला में होय गणी नाखे एटले खोटो जवाब आवे। तो घटना सी माटेना परिणामनी संख्या केवी रीते मेळववानी कीधी थी? कुल लखोटीमांथी लीली लखोटीनी संख्या शुं कर दो बाद। तो कुल लखोटीनी संख्या हती 17, लीली लखोटीनी संख्या 4 हती। तो 17 मांथी 4 जाए तो 13। आम आपणा माटे हवे प्रयोगना परिणामनी संख्या 13 थशे। प्रयोगना परिणामनी संख्या केटली थशे? 13। हवे P of C बराबर घटना माटेना परिणाम छेदमां कुल परिणामनी संख्या। तो घटना माटेना परिणाम 13 थशे छेदमां 17।
હવે જો આ રીતે ગણ્યો હોત તો પહેલા લીલી લખોટી હોય ગણે તો એના પરિણામ 4 આવે અને કુલ પરિણામ 17 એટલે 4/17. પૂરક ઘટનાની રીતે ગણ્યો હોત તો પહેલા લીલી હોય શોધે આપણે તો એના પરિણામ કેટલા મળે? 4 લીલીના 4 લખોટી (17). પછી આપણે એનો 12 શોધવા માટે એકમાંથી આનો જવાબ શું કરે? બાદ. પછી આનો લસા લઈ લે 17. 17 - 4 એટલે 13/17. પણ આના કરતાં આ રીતે સરળ રહેશે. હવે એના આગળનો દાખલો, દાખલા નંબર 10. .1નો 10મો દાખલો. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે. તો લખી નાખીએ. 50 પૈસાના સિક્કાની સંખ્યા બરાબર 100. 1 રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર 50. 2 રૂપિયાના સિક્કાની સંખ્યા 20 અને 5 રૂપિયાના સિક્કાની સંખ્યા 10. 1 રૂપિયાના 100, પેલા 50 પૈસાના 100, 1 રૂપિયાના 50, 2 રૂપિયાના 20 અને 5 રૂપિયાના 10 સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે. ઊંધો કરો તો કોઈ એક સિક્કો બહાર પડે છે અને આ ઘટના સમસંભાવી છે એવું કહેવા માંગે છે. એટલે કોઈ પણ પ્રકારનો પક્ષપાત નથી, એની બધાની શક્યતા સરખી જ છે, સંભાવના. તો પહેલો પ્રશ્ન છે 50 પૈસાનો સિક્કો હોય અને બીજો છે 5 રૂપિયાનો સિક્કો નહીં હોય. પહેલો પ્રશ્ન 50 પૈસાનો સિક્કો હોય, બીજો પ્રશ્ન 5 રૂપિયાનો સિક્કો ન હોય. ચલો સૌથી પહેલા તો કુલ પરિણામની સંખ્યા, કુલ પ્રયોગના કુલ પરિણામ કેટલા થશે? તો કે કુલ સંખ્યા જેટલા બરાબર આ બધાનો શું કરી નાખશું? સરવાળો. પછી આડું તમે લખો 100 + 50 + 20 + 10. પણ અત્યારે અહીંયા મેં ઉપર લખેલા જ છે એટલે સીધો સરવાળો કરી નાખું છું 180. તો આપણા માટે આ દાખલામાં પ્રયોગના કુલ પરિણામની સંખ્યા 180 થશે. હવે આપણો પહેલો પ્રશ્ન, 50 પૈસાનો સિક્કો હોય એને ઘટના એ કહી દો. તો બધા દાખલામાં એક સરખું જ લખીશું. ઘટના એ તો શું લખશું? પહેલું 50 પૈસાનો સિક્કો હોય. હવે પહેલો પ્રશ્ન હતો એને પહેલી ઘટના કહી દીધી કે 50 પૈસાનો સિક્કો હોય. હવે ઘટના માટેના પરિણામની સંખ્યા
તો 50 પૈસાના હોય એવા સિક્કા કેટલા? તો કે 100. આમ ઘટના માટેના પરિણામ આપણા માટે 100 થશે. ઘટનાના પરિણામ મળી ગયા, કુલ પરિણામ તો ઉપર મેળવી લીધેલા છે. તો હવે સૂત્ર લખીએ. પી ઓફ એ બરાબર ઘટના માટેના પરિણામ છેદમાં કુલ પરિણામની સંખ્યા. ઘટના માટેના પરિણામ છેદમાં કુલ પરિણામ. શું થઈ જશે? અતિ સંક્ષિપ્ત રૂપ થાય એટલું આપવાનું, 0 ઉડીશે. બીજું 2 વડે ઉડાડી શકાય, 2 વડે 9. તો આપણા માટે જવાબ થશે 5/9. ચાલો બીજો પ્રશ્ન, એને આપણી બીજી ઘટના કહીએ. શું હતો બીજો પ્રશ્ન? 5 રૂપિયાનો સિક્કો ન હોય બે રીતે ગણી શકશો. મેં કીધું તો એમ પૂરક ઘટનાથી ગણવું હોય તો પહેલા 5 રૂપિયાનો સિક્કો હોય એ ગણો, પછી એની પૂરક ઘટના શોધવા એકમાંથી શું કરો? બાદ કરો. પણ એના કરતાં સીધું જ લખીએ, ઘટના બી માટેના પરિણામની સંખ્યા. તો કુલ પરિણામમાંથી સિક્કો હોય એના પરિણામ બાદ કરીએ. તો 180 માંથી 5 રૂપિયાનો સિક્કો હોય એવા 10 પરિણામ હતા. તો 180 - 10 કરીએ એટલે 170. હવે આપણા માટે સંભાવના પી ઓફ બી બરાબર ઘટના માટેના પરિણામ છેદમાં કુલ પરિણામ. 0 1 ઉડી જશે, બીજું કંઈ છેદ ઉડતા નથી. તો 17/18 આ આપણો જવાબ થશે. 2 જ પ્રશ્ન હતા તો અહીંયા આ દાખલો પૂરો થઈ જશે. ચાલો હવે 11મો દાખલો. ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર માછલી છે અને 8 માદા માછલી છે. તો બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના કેટલી? તો અહીંયા આપણા માટે 2 જ પ્રકારની માછલીઓ એ ટાંકીમાં રહેલી છે. તો આપણા પ્રયોગના કુલ પરિણામની સંખ્યા. તો નર માછલીની સંખ્યા કેટલી છે? 5. માદા માછલીની સંખ્યા 8. તો ટાંકીમાં કુલ માછલીઓની સંખ્યા એ આપણા માટે કુલ પરિણામની સંખ્યા થશે. તો કુલ પરિણામ આપણા માટે કેટલા થશે? તો કે 5 અને 8નો સરવાળો. 8 + 5 બરાબર 13 પરિણામ થશે. હવે આપણો પહેલો પ્રશ્ન છે અને એક જ પ્રશ્ન છે, જો કે પહેલો બીજો કરતા. બહાર કાઢેલ નર માછલી હોય, જોયા વગર માછલી બહાર કાઢે અને એ માછલી નર હોય એની સંભાવના કેટલી? તો આપણો પ્રશ્ન ઘટના એ કહી દઈએ. એક જ પ્રશ્ન છે કે બહાર નીકળતી માછલી નર હોય. હવે ઘટના માટેના પરિણામ. તો ઘટના માટેના પરિણામની સંખ્યા. તો ઘટનાના પરિણામ કેટલા થશે? તો કે નર માછલી હોય એવા 5 હતી, એટલા માટે આપણા ઘટના માટેના પરિણામ 5 થશે. કુલ પરિણામ કેટલા હતા? 13.
તો હવે એ ઘટનાની સંભાવના શોધીએ। તો પી ઓફ એ બરાબર ઘટના માટેના પરિણામ છેદમાં કુલ પરિણામ। છેદ ઉડતા હોય તો ઉડાડી શકો, નહીતર અહીંયા દાખલો પૂરો થશે। તો છેદ ઉડતા નથી। ચલો 12મો દાખલો। તકની રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે અને એ ચક્કર ઉપર 1 થી 8 સંખ્યાઓ લખેલી છે અને એ ચક્કર ફરતું ફરતું એ તીર છે એ કયા અંક ઉપર અટકે? આ ઘટનાના પરિણામો સમસંભાવી છે। તો આપણા માટે 12મા દાખલામાં કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? કુલ પરિણામની સંખ્યા બરાબર 8, કારણ કે કુલ કેટલા અંકો છે? 8। 1 2 3 4 5 6 7 અને 8। 8માંથી કોઈ એક અંક પાસે એ અટકે છે। એવું નથી કે આ ઘટના કેવી છે? સમસંભાવી, બધાની શક્યતાઓ સરખી છે એમ કહેવા માંગે છે। હવે આના આધારે 4 પ્રશ્ન આપ્યા છે। પહેલો પ્રશ્ન છે 8 તરફ નિર્દેશ કરે। બીજો પ્રશ્ન છે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે। પહેલા 2 પ્રશ્ન 8 તરફ નિર્દેશ કરે એને ઘટના એ કહી દઈએ કે ઘટના એ તીર 8 તરફ નિર્દેશ કરે, એટલે કે 8 વાળા ખાનામાં ઊભો રહે, એને ઘટના એ કહી દો। તો ઘટના માટેના પરિણામ કેટલા થશે? કુલ 8 અંકો હતા આ રીતે 1 2 3 4 5 6 7 અને 8। આમાંથી 8 છે એ કેટલી વખત આવે છે? 1 વખત। તો ઘટના માટેનો પરિણામ 1 થશે। તેથી પી ઓફ એ બરાબર 8। પી ઓફ એ બરાબર ઘટના માટેના પરિણામની સંખ્યા 1 છેદમાં કુલ પરિણામની સંખ્યા 8। આ પહેલો પ્રશ્ન હતો। હવે બીજો પ્રશ્ન ઘટના બી। બીજા પ્રશ્નને ઘટના બી કહીએ કે તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે। અયુગ્મ સંખ્યા નિર્દેશ કરે। હવે શક્ય પરિણામ લખીએ આમાં કે કયા કયા પરિણામ શક્ય બને, પછી એની સંખ્યા લખીએ। તો આમાં આ ઘટનામાં લખ્યા હોત તો આપણા માટે શક્ય પરિણામ 1 જ મળે આપણને। 8 તરફ કીધું છે એટલે શક્ય હોય એવી 8 એક જ સંખ્યા આવે છે, એટલે 1 જ હોવાથી 1 પરિણામ લખ્યો હતો। આમાં અયુગ્મ સંખ્યા કીધી, અયુગ્મ એટલે એકી સંખ્યા। તો આમાં આવતી એકી સંખ્યા 1 3 5 અને 7, એટલે આપણા શક્ય પરિણામ કોણ કોણ થયું? 1 3 5 7। તો હવે પરિણામની સંખ્યા કેટલી થઈ? ઘટના બી માટેના પરિણામની સંખ્યા કેટલા થશે? કેટલી સંખ્યા થઈ? 4। તો ઘટના માટેના પરિણામ 4 થશે। પી ઓફ બી બરાબર હવે બી ઘટનાની સંભાવના। તો ઘટના માટેના પરિણામ છેદમાં કુલ પરિણામ। ઘટના માટેના પરિણામ 4, કુલ પરિણામ 8। છેદ ઉડી જશે એટલે આપણો જવાબ થશે 1/2। ચલો ત્રીજો પ્રશ્ન। 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે
એને ઘટના સી કહી દઈએ. 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. તો હવે આના માટે શક્ય પરિણામ લખીએ. 2 કરતા મોટી સંખ્યા, તો શક્ય પરિણામ શું થશે? 2 કરતા મોટીમાં કોણ કોણ આવી શકે? જુઓ, 3 આવી શકે, 4 આવી શકે, 5, 6, 7 અને 8 આટલી આવી શકે. તો ઘટના માટેના પરિણામની સંખ્યા, ચલો ઘટના સી માટેના પરિણામની સંખ્યા કેટલી થઈ ગઈ? ગણી લો. તો 6. હવે આપણું સૂત્ર P ઓફ C બરાબર ઘટના માટેના પરિણામ છેદમાં કુલ પરિણામ, 6/8. છેદ ઉડી જશે 2 વડે, તો 3/4. આ આપણો જવાબ. અને છેલ્લો પ્રશ્ન ઘટના ડી. ચોથો પ્રશ્ન હજુ એમાં એક છે. 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. છેલ્લો પ્રશ્ન છે 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. ચલો હવે એના શક્ય પરિણામ. 9 કરતા નાના હોય એવા બધા પરિણામ આમાં આવી શકે. તો કુલ પરિણામ હતા એમાંથી જુઓ 9 કરતા નાના કોણ કોણ? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 બધા 9 કરતા નાના છે. તો ઘટના સી માટેના ઘટના ડીના પરિણામની સંખ્યા, ચલો ઘટનાના પરિણામની સંખ્યા કેટલી થઈ? 8. તેથી P ઓફ ડી બરાબર 8/8. ઘટના માટેના પરિણામ એ 8, કુલ પરિણામ પણ 8 હતા. 8 ઉડી ગયા તો 1. અને આ ઘટનાનો જવાબ 1 આવે છે. એટલા માટે આને ચોક્કસ ઘટના કહેવાય. હંમેશા એમાં તીર એ 9 કરતા નાના અંક ઉપર જ રહે. આ આપણો દાખલો પૂરો. હવે આગળનું કામ આવતા લેક્ચરમાં. આભાર.